देश भर में मतदाता सूची के विशेष पुनरीक्षण की तारीखों को लेकर वडोदरा कलेक्टर अनिल धामेलिया ने प्रेस कॉन्फ्रेंस कर जानकारी दी। देश के चुनाव आयोग द्वारा गुजरात सहित कुल 12 राज्यों और केंद्र शासित प्रदेशों में मतदार सूची के लिए SIR की तारीखों की घोषणा कर दी है। इसी के चलते गुजरात के वडोदरा के 10 विधानसभा मतदार विभाग के कुल 26,89,117 मतदाताओं के लिए SIR के विविध तबक्कों के अनुसार 4 नवंबर से 4 दिसंबर तक बूथ लेवल ऑफिसर्स घर घर जाकर मतदाताओं के पास एन्यूमरेशन फॉर्म भरवाएंगे, जिसके बारे में आज वडोदरा कलेक्टर अनिल धामेलिया ने जानकारी दी। 27મી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી। પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું। ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરી હતી। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એન્યુમરેશન ફોર્મ આપીશું। BLOs તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે। સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે, જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું, એમના એન્યુમરેશન ફોર્મ સ્વીકારીશું। આ સમગ્ર પ્રક્રિયા આપણી 4 તારીખથી ચાલુ થવાની છે અને 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે। જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું। એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે। દરેક ERO આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું। આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ 8 તબક્કે થયેલી છે। છેલ્લે 2002 થી લઈને 2004 સુધીમાં આ પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ। આમની અંદર અલગ અલગ પ્રકારના 13 ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં રાખેલા છે। પણ અગત્યની બાબત એ છે કે જ્યારે ઇન્યુમરેશન ફેઝ ચાલવાનો છે, એટલે 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી। અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે। સાથોસાથ આમની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે 4 એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે। આના સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારીશું, જેથી કરીને કોઈ મતદારની ઉંમર હજુ 18 વર્ષ નથી થતી, 3 મહિના પછી કે 6 મહિના પછી એમની જો મતદાતાની ઉંમર 18 વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જ્યારે એમનો એ 18 વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ જોડાઈ શકશે। આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપના મારફતે એ પણ અપીલ કરીએ છીએ કે વડોદરાની અંદર અલગ અલગ 10 આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક્સરસાઇઝ થવાની છે। BLO દરેક ઘરે ઘરે જશે। આમની સાથે સાથે આપણા BLAs જે બૂથ લેવલ એજન્ટ્સ હોય એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એન્યુમરેશન ફોર્મ આપી શકાશે।